मारे में चिराग साहब जोड़े चिराग साहब। Hello friends, welcome once again in our new video. આપણે કોટેશ્વર મહાદેવના દર્શન પણ કરી લીધા છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. અને હવે આપણે સીધા જઈએ છીએ નારાયણ સરોવર. નારાયણ સરોવર શું છે, એનું ઐતિહાસિક મહત્ત્વ શું છે, ધાર્મિક કથાઓ શું છે, એ જાણવા માટે મિત્રો આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. દરેક વિડીયો અલગ અલગ આવશે એટલે હા, પણ ક્યાં केवल क्या पहुंचे? नारायण सरोवर. अब हम नारायण सरोवर में आ गए हैं. क्या करने के लिए? एंजॉय करने के लिए. एंजॉय करने के लिए. ये बात है. सर वो मस्त पवन आता है, आवाज बीजा नहीं सुनती है सर. ए हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे, हैप्पी बर्थडे. हाँ हैप्पी बर्थडे. मारे दिख रहा हो जल्दी उतर. छोकरा ने वाल लगे 100 रुपए ले लेजे एक फोटा ना बस. चलो फटाफट जल्दी दे. जल्दी जल्दी जल्दी. मारे वीडियो भोगा ऊपर से लोग बहुत धीमे उतरे. लाइक करें, सब्सक्राइब करें. हाँ पड़ता तो ટ્રુપ નો તેવું જ હોય. ચલાવી જા બોલ. નારાયણ સરોવર વેલકમ ફ્રેન્ડ્સ. હવે અમે આવી પહોંચ્યા છીએ નારાયણ સરોવર. તમે આગળ ચાલો. આપણે લઈ જાય પાછળ આવજે. કોઈ મળે નહીં છતી વાર. हाँ ये अब नहीं खाओगे. नहीं ऊपर अपना हाथ હા શું નહીં લાગે. અમને પણ નથી ખબર. मम्मी चाहिए તે માગો ને હા ત્યાં તમે માગો. જો ના ફ્રેન્ડ્સ, આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં 5 પવિત્ર સરોવરો આવેલા છે અને જેમનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. માન સરોવર, બિંદુ સરોવર, પંપા સરોવર, પુષ્કર સરોવર તેમજ નારાયણ સરોવર, જેમાંથી નારાયણ સરોવરની મુલાકાત આજે આપણે લેવા જઈ રહ્યા છીએ. નારાયણ સરોવર ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. હિન્દુઓના પવિત્ર યાત્રાધામો પૈકી એક છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે. આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણજી, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ
આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. આ છે નારાયણ સરોવરમાં આવેલું શિવ ટેમ્પલ. રાવ દેસળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યું છે. અહીં કારતક મહિનાની 11થી પૂનમ સુધી મેળો ભરાય છે. એક દંતકથા પ્રમાણે વર્ષો પહેલા આ ગામમાં ખૂબ જ મોટો દુષ્કાળ પડ્યો હતો. આ દુષ્કાળથી હેરાન થયેલા ગામવાસીઓએ ભેગા મળીને ભગવાન વિષ્ણુની આરાધના કરી. ભગવાન વિષ્ણુએ પસંદ થઈને એમના પગ વડે આ સરોવર બનાવ્યું હોવાનું મનાય છે. પગ વડે આ સરોવર બનાવવાથી બધા લોકોના કષ્ટો દૂર થયા, દુષ્કાળ દૂર થયો અને લોકોને જાણે કે નવું જીવન મળ્યું. ચીની યાત્રાઓ હ્યુએન સાંગના પુસ્તકોમાં પણ આ નારાયણ સરોવરનું વર્ણન જોવા મળે છે. દ્વારિકાધીશ. ગોવર્ધનનાથ છે. પછી આદિનારાયણ, બધા નારાયણ મારે મેં ચિરાગ સાહેબ નારાયણ ભગવાન